बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। કેમ છો સગલા? આજે આપણે ક્રોશોનો સ્મોલ ડોનટ પેટર્નમાં કિચન બનાવીશું. એના માટે કિચન રિંગ હોલ્ડર લીધું છે, 2 કલરના બ્લીસના થ્રેડ, કાંટો છે 1.75 mm, 0 નંબર યા તો 1 નંબરનો પણ આપ લઈ શકો છો, અને સ્ટફ છે, કોટન છે ભરવાનું. ને બનાવવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલાં 1 લૂપ બનાવી લેવાનું, પછી 20 ચેન, ચેન થઈ ગઈ. ને પછી જો ફર્સ્ટ ચેન આપણે લીધી હતી એના અંદર આપણે સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. હવે આપણે 20 એસી કરીશું. 20 ચેન છે તો 20 એસી થશે. થ્રી 4 5 6 20 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 20 એસી થઈ ગયા પછી 1 ચેન સ્કીપ કરીને સેકન્ડમાં સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન. હવે આપણે 1 2 એન્ડ 3 એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ એટલે વધારો. એકના અંદર આપણે 2 ટાઈમ કરવાનું, એને આપણે ઇન્ક્રીઝ કહીએ છીએ. તો ટોટલ 5 થયા આપણા. રીતે આપણે 5 ટાઈમ કરીશું તો 25 એસી થશે. 1 2 3 એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ. 25 એસી આપણે કમ્પ્લીટ કરીએ છીએ. 4th રાઉન્ડ હરેકના એન્ડમાં સ્લીપ સ્ટીચ એન્ડ 1 ચેન લેવાનું છે. 4th રાઉન્ડમાં 4 ટાઈમ એસી કરીશું આપણે. 1 2 3 4 એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ એટલે વધારો. 4 + 2 એટલે 6 થયા. 5 ટાઈમ કરીશું આપણે તો 30 એસી થશે. 5th રાઉન્ડ 5 ટાઈમ એસી 1 2 3 4 5 1 ટાઈમ ઇન્ક્રીઝ. 5 ટાઈમ કરીશું 35 એસી થશે. 6th રાઉન્ડ 6 ટાઈમ એસી 1 ટાઈમ ઇન્ક્રીઝ. 5 ટાઈમ કરીશું 40 એસી થશે. કમ્પ્લીટ થઈ ગયું. 7 8 9 3 રો આપણે 40 એસીની કરીશું. હરેકમાં આપણે 1 ટાઈમ એસી કરીશું. 7 8 9 3 રો આપણે 40 એસીનું કમ્પ્લીટ કરવાનું છે. કમ્પ્લીટ થઈ ગયું. અને પછી આપણે કસર કાટ લઈએ છીએ. જે આપણું છે થ્રેડ એને થોડુંક મોટું કરી ને આના અંદરથી આમ નીકાળવાનું, તો એને કસર કાટ કહેવાય. થ્રેડ આપણે કટ કરી લઈશું. હવે આપણે 2 પીસ રેડી કરવાના છે. 1 and 2 પીસ. ક્રોશોની સોયના અંદર આપણે લાઇટ પર્પલ, ડાર્ક પર્પલ, આપ કયો પણ કલરનો શેડ યુઝ કરી શકો છો બનાવવા માટે. અહીંયા મેં ક્રીમ એન્ડ પર્પલનું શેડ લીધું છે. જે પર્પલ છે એનું મેં થ્રેડ લોંગ કટ કરીને પોરવી લઉં છું સોયમાં. અહીંયા આપણે નોટ બાંધી લેવાનું. થ્રેડ લોંગ રહેશે અને બેક સાઈડ કરી દેવાનું. આને પણ બેક સાઈડ કરી દઈએ છીએ. આ બંનેને આપણે અહીંયા સ્ટીચ કરવાનું છે.
આપણું ફર્સ્ટ સ્ટીચ છે અહીંયા થશે, સેકન્ડ સ્ટીચ આપણે ઉપર કરીશું. પૂરું આપણે સ્ટીચ કરી લઈએ છીએ. પહેલાં થઈ ગયું આ પૂરું. આ થ્રેડને આપણે ઉપર સુધી લઈ લઈશું. એ પણ એક સાઈડ પર આપણે લઈ આવીશું. એને કટ નથી કરતા આપણે સ્ટીચ કરવા માટે. આપ જોઈ શકો છો. પહેલાં બેને આપણે મેચ કરી આમ સ્ટીચ લઈએ છીએ. ક્રીમ કલરના જે બે છે એ અને આ સાઈડની બે ચેન આપણે મેચ કરીને અહીંયા બરાબરથી એને આપણે સ્ટીચ કરીએ છીએ. થોડું થોડું સ્ટીચ કરીશું, થોડું આપણે એના અંદર સ્ટફ ભરીશું. તો જે ડોનટનો શેપ છે એ આપણે મળશે. કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે સ્ટફ લેવાનું છે ને એને ભરવાનું. હાફ જેટલું રેડી કરી સ્ટીચ કરીને પછી સ્ટફ ભરી લીધું છે. એ રીતના જ આપણે થોડું થોડું સ્ટીચ કરીશું અને સ્ટફ ભરીશું. તો જે આપણો શેપ છે આવી રીતના આવશે. તો આપણે પૂરું કમ્પ્લીટ કરી લઈએ છીએ. સ્ટીચ થઈ ગયું આપણું પૂરું, આપ જોઈ શકો છો. એના પછી આપણે આજે આપણું લોંગ થ્રેડ છે આપણે રિંગ અટેચ કરી લઈએ છીએ. પછી આ થ્રેડને આપણે કટ કરી લઈશું. રેડ કલરનો થ્રેડ લેવાનું છે. એનાથી આપણે હવે એની પેટર્ન બનાવીશું, જેનાથી ડોનટ હજી બ્યુટીફુલ લાગશે આપણું. આજે છે અહીંયાની આપણે ક્રોસના અંદર થોડુંક ડિસ્ટન્સના ઉપર એને સ્ટીચ કરીશું. એકદમ ગીચ નથી કરવું, જેનાથી આપણે સેકન્ડ શેડ બી હજી લઈશું તે પણ આપણું દેખાવું જોઈએ. ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું. સેકન્ડ રાઉન્ડ પર નીચે ઉતારવાનું. પછી એને થોડા ડિસ્ટન્સમાં અહીંયા આપણે એને સ્ટીચ કરવાનું.
આવી રીતના ફર્સ્ટ આખું કમ્પ્લીટ થઈ ગયું. હવે સેકન્ડ કલર લઈને એને બી સેમ આપણે રીતના જ કરીશું. ક્રોચેટનું સ્મોલ डोनट पैटर्न में किचन बनीने रेडी है. आप सकल ने हमारा वीडियो पसंद आए तो प्लीज़ वीडियो लाइक करिए. कि ना समझ पड़े तो कमेंट्स में ज़रूर पूछिए. आप सकल सपोर्ट मिले. नमटे घणું ઘણું શુક્રાન.